20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ખોટા બહાના હેઠળ એમને રોક્યા છે। जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है। વિશ્વ આદિવાસી દિવસ જ્યારે સરકાર ઉત્સવ મનાવતી હતી ત્યારે સાગબારાના ખોપી સહિત 12 ગામોના આદિવાસીઓ ખેતરમાં રાત દિવસ ધરણા પર બેસવા મજબૂર હતા। વન વિભાગે ટ્રેક્ટર રોક્યા તો ખેડૂતોએ અહિંસક આંદોલન શરૂ કર્યું। પણ મહત્વની વાત એ છે કે પોતાની જ સરકાર સામે આદિવાસી ખેડૂતોનો અવાજ બનીને લડાઈના મેદાને ઉતર્યા છે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા। ખુદ ભાજપના સાંસદ પોતાની જ સરકારના વન વિભાગ સામે પડકાર ફેંકી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે શું કહ્યું છે એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। પોતાની જ પાર્ટીની સરકાર સામે મોરચો માંડનાર સાંસદ મનસુખ વસાવાની હાકલને ખેડૂતોએ તો શિર સાધ્ય માન્યા જ છે, પણ હવે આ લડાઈ સરહદોના કાગળ પર અટવાઈ છે। જુઓ સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે શું કહ્યું છે। આ નર્મદા જિલ્લાના આ સાગબારાના ખેડૂતો 14 થી 15 ગામના જે ખેડૂતો એ 20 વર્ષથી આ જંગલ ખાતાની જમીન ખેડતા આવ્યા છે અને એ 20 વર્ષથી ખેડે છે। એમના પાસે અનેક રીતના પુરાવા છે। ટ્રાઇબલ સપ્લાયમાં પણ કેટલાક પત્રો પડેલા છે અને બીજું આ જે ખેડાણ જે કરે છે એનાથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે 20 વર્ષથી ખેડાણ કરે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ ખોટા બહાના કાઢી અને આમને જંગલ જમીન ખેડતા રોક્યા છે। 2 વર્ષ પહેલાં પણ અમે જે તે સમયના વનમંત્રી મુકેશભાઈ પટેલને મળ્યા હતા આ વિસ્તારના આગેવાનો સાથે, તો એમને પણ પ્રયત્નો કર્યા અને ફરી પાછા નવા મંત્રીમંડળની રચના થયા પછી અર્જુનભાઈ મોઢવાડિયા અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળી અને અહીંના નર્મદાના પ્રભારી ઈશ્વરસિંહ પટેલ, આ બધા મુખ્ય મંત્રીઓ આ વિભાગના અલગ અલગ પ્રકારના જે આદિજાતિ કલ્યાણ મંત્રી હોય કે વન વિભાગના મંત્રી હોય કે આ વિભાગ સાથે જોડાયેલા મુખ્ય અધિકારીઓ પદાધિકારીઓ સાથે અમારી મિટિંગ થઈ। અમારી સાથે આ વિસ્તારના ખેડૂતો પણ હતા। અમે ઘણા બધા પુરાવા પણ આપ્યા કે ભાઈ આ સાગબારાના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ખોટા બહાના હેઠળ એમને રોક્યા છે। જ્યારે સામે ઉમરપાડા તાલુકાના લોકોને ઉપર રહીને જંગલ ખાતો એ જમીન ખેડાવી હતી, એ જંગલની જમીન છે આ જંગલની જમીન, અને જંગલ ખાતો આદિવાસીઓમાં 2 ભાગલા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં સફળ રહ્યા છે। બાકી ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો એ બધા આદિવાસી છે અને એકબીજા સાથે સામાજિક રીતના બધા જોડાયેલા છે, બધા હળીમળીને રહેતા હતા। પણ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ બુદ્ધિપૂર્વક આમના ભાગલા પાડ્યા અને આ સાગબારા તાલુકાના લોકોને જંગલની જમીન ખેડતા એને રોક્યા છે। અને આના માટે અમે સમયે બધી જ જગ્યાએ રજૂઆત કરી, જે મુકેશ પટેલ સાહેબને રજૂઆત કરી, ત્યાર પછી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે મિટિંગ કરી અને ત્યાર પછી પણ અલગ અલગ રીતના જ્યાં રજૂઆત કરવાની હોય તે જવાબદાર લોકોને અમે રજૂઆત કરી, પણ કોઈકનો કોઈક ખોટા બહાના કાઢી ફોરેસ્ટના અલગ અલગ પ્રકારના કાયદાના હેઠળ આદિવાસીને ગેરમાર્ગે વન ખાતું દોરી રહ્યું છે। તો એના માટે ખેડૂતો ખૂબ કંટાળી અને પછી જાતે બધા એક નક્કી કરીને સામૂહિક ખેડાણ કરવાનો પ્રયાસ કર્યો, પણ જંગલ ખાતાએ SRP અને પોલીસના સહયોગથી એને ગઈકાલે ખેડાણ કરતાં એમને રોક્યા અને એનાથી નારાજ થઈને આ વિસ્તારના બધા જ ખેડૂતો અહીંયા જે તે જગ્યાએ જ્યાં ખેડાણવાળી જગ્યા પર ધરણા પર બેસી ગયા છે। ગઈકાલે હું ભરૂચમાં હતો, પરંતુ આજે જ ધરણા પર અહીંયા બેઠા છે ત્યાં હું પણ ધરણા પર એમની સાથે હું જોડાયો છું। મારે વન વિભાગના જે મંત્રીશ્રી અધિકારીને એક જ વિનંતી છે કે તમે ઉમરપાડા તાલુકાના આદિવાસીઓને જંગલની જમીન ખેડવા દો છો તો એવા જ પ્રકારની જે જમીન છે આ સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દો। અમારે કોઈ મતલબ નથી, જ્યારે જમીન સનદ આપવાનો હશે કે નામે કરી આપવાનો હશે ત્યારનો પ્રશ્ન ત્યારે અલગ છે, પણ 20 વર્ષનું ખેડાણ છે અમારે અનેક પ્રકારના પુરાવા છે। તો આ પ્રકારનો આદિવાસી પર તમે જુલમ ના કરો। આજે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ છે અને અલગ અલગ પ્રકારે આવા બધા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે। મારે
તથા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પછી અમારા બધા જ આગેવાનોને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે અને એ લોકો ધરણા પર બેઠા છે, ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે, તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે, તો સમજો જરા. સુરત વન વિભાગનો નવો કાયદાકીય દાવો છે કે જમીન સુરતમાં આવે અને ખેડૂતો નર્મદા જિલ્લાના. હવે સવાલ એ થાય છે કે અબુઝ કાયદાની કલમો જીતશે કે પછી બેડીઓ જૂનો આદિવાસીનો પરસેવો? જો ખેડૂતો નર્મદાના હોય તો સુરતની જમીન માટે ગ્રામ સભાનો ઠરાવ લાવવો ક્યાંથી? સરકારી તંત્રની આ જટિલ ગૂંચવણ પર સુરત વન વિભાગના એસીએફ ગૌરવ કુમારનું શું કહેવું છે એ પણ સાંભળીએ. फॉरेस्ट राइट्स एक्ट है 2006, वन अधिकार अधिनियम 2006, उसमें एक्ट में ये मेंशन किया हुआ है कि 13/12/2005 13 दिसंबर 2005 से पहले जिसका खेडान है, जो वर्षों से खेती कर रहा है, तो एक्ट के माध्यम से उनको प्रोटेक्शन है कि जो भी ये दावा अर्जी है, हक दावा अर्जी है, उसके हिसाब से अगर इनका कोई खेडान है तो जो वन विभाग है और जो रेवेन्यू डिपार्टमेंट है उसको वेरीफाई करेगा और उनको अनुमति देगा. लेकिन इस केस में ये इशू है कि जो भी लोग हैं ये सब सागबारा ज़िला के हैं और जो वन ज़मीन है, जंगल की ज़मीन है, ये सूरत ज़िले में आती है. तो जो एक्ट का एक पर्टिकुलर सेक्शन है उसमें ये मेंशन किया है कि उस पर्टिकुलर गांव की जहां ये ज़मीन लगती है वहां के ग्राम सभा का ठहराव होना चाहिए, उस गांव की परमिशन होनी चाहिए. अगर परमिशन है और आप उसको वेरीफाई करते हैं तो आपको खेडान की या खेती की अनुमति है. तो इस केस में ऐसा है कि जो उमरपाड़ा ज़िला के लोग हैं और पर्टिकुलरली ये जो यहाँ के गांव लगते हैं, वहाँ के गांव वालों का हमारे पास अर्जी आया है कि हमने ऐसा कोई ठहराव नहीं दिया है जिसमें ये मेंशन किया हुआ है कि सागबारा के लोग उमरपाड़ा के गांव की ज़मीन पे आके खेडान कर सकते हैं. तो मुद्दा सारा यही है क्योंकि ये एक सरहद वाला इलाका है, थोड़े से आगे डिस्टेंस पे नर्मदा ज़िला है और अभी हम जहाँ खड़े हैं ये सूरत ज़िला है. तो ये भी आदिवासी विस्तार है, वो भी आदिवासी विस्तार है और हम जो आदिवासी एक्ट है, ये FRA एक्ट, उसके मुताबिक हम लोग काम कर रहे हैं और एक्ट के जो प्रोविजंस है उसके मुताबिक हमारा कार्यवाही चल रही है. हाँ, ये बात सही है कि ये पहले राजपीपला डिवीज़न में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत ज़िले में भी यही रेंज है. रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहदें हैं वो चेंज नहीं हुए हैं और गांव भी चेंज नहीं हुए. हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है. तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है. इसमें ऐसा है कि ये उमरपाड़ा का विस्तार है, ये जो सरहद है, तो उमरपाड़ा के जो लोग यहाँ पे खेती कर रहे हैं उनके पास उस ग्राम सभा का ठहराव है, मंजूरी है. तो और उस साइड के जो लोग हैं, सागबारा के लोग, तो उधर ऑलरेडी उनके जो ग्राम सभा है उनके पास ठहराव है. लेकिन ऐसा कोई ठहराव नहीं है जिसके अंदर ये मेंशन किया गया है कि उमरपाड़ा के जो ग्राम सभा है वो सागबारा ज़िले के लोगों को अनुमति दे, ऐसा कोई ठहराव नहीं है. तो जब तक वैसा कोई ठहराव नहीं आता तब तक हम किसी को भी आज्ञा नहीं दे सकते, परमिशन नहीं दे सकते इधर खेती करने में. मामला बेसिकली दोनों साइड के ग्राम सभा का है. अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो FRA एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें TSP का, DLC, SDLC का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से अगर वो पास हो जाए तब ये जो सारा इशू है वो सॉल्व हो जाए. हाँ, तो ये हमारे ध्यान में भी आया है कि पहले कोई ठहराव हुआ है तो हमने उसकी भी जांच की, तो उसमें ऐसा पाया गया है कि जो ग्राम सभा का ठहराव फाइल्स में मिला है उसकी जांच चल रही है, उसमें उसको हमने फॉरेंसिक्स में भी भेजा है. तो इसमें ऐसा है कि ये सागबारा के पास जो ठहराव है वो उमरपाड़ा के जो गांव हैं उनके कहीं रिकॉर्ड्स में नहीं है.
उमरपाड़ा वाले ऐसा बता रहे हैं कि हमने ऐसा कोई ठहराव पास नहीं किया है, तो उसकी जांच चल रही है। जैसे ही उसमें फॉरेंसिक्स की रिपोर्ट आएगी, हमें मिलेगा तो हम उस हिसाब से કાર્યવાહી કરીશું। એક તરફ વન વિભાગ કાગળિયા નિયમોનો દંડો પછાડી રહ્યું છે, તો બીજી તરફ ભાજપના સાંસદ પોતાની સરકારના વહીવટી તંત્ર સામે સવાલોના તીર છોડી રહ્યા છે। વિશ્વ આદિવાસી દિવસે મંચ પરથી જળ, જંગલ, જમીનના મોટા દાવા કરતી ભાજપ સરકાર પોતાના જ સાંસદની આ લલકાર સાંભળશે ખરી, કે પછી સરહદો અને સરકારી કાગળોના આ જંગમાં ગરીબ આદિવાસીઓનો અવાજ દબાઈ જશે? ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।